टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ સતત વધી રહી છે માથાનો દુખાવો બની ચૂકેલી આ ટ્રાફિકની સમસ્યાનો હવે એઆઈ એટલે કે ઓટો ઇન્ટેલિજન્સથી ઉકેલ આવશે તેવું લાગી રહ્યું છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે એઆઈની મદદથી નિયમ તોડનારાઓને ઝડપી લેશે અને ઘરે બેઠા જ દંડ ફટકારી દેશે। કઈ રીતે ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા એઆઈની મદદથી ઝડપાશે તે ખાસ જુઓ। તમે ટ્રાફિકનો નિયમ ભંગ કરો છો? તમને પોલીસ પકડીને દંડ ફટકારે છે? શું તમે પોલીસથી બચવાના બહાના કરો છો? પણ હવે તમને પોલીસ દંડ નહીં ફટકારે। ના ના, આ સાંભળીને હરખાવાની જરાય જરૂર નથી, કેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ नाम तो सुना ही होगा। ये तमने गमे ત્યાંથી શોધીને દંડ ફટકારશે। જો તમે એમ પૂછો કે કોણ છે ભાઈ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો આજકાલ સમાચારમાં જોયું હશે એમ ફિલ્મોથી માંડીને અકાઉન્ટ, વોઇસ ઓવરથી માંડીને ગણિત એનાલિસિસના અનેક કામો હવે આ ઓટો ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ કરે છે। ત્યારે હવે ટ્રાફિક પોલીસ પણ બાકી કેમ રહે? અમદાવાદના નાગરિકો અને પોલીસ માટે પણ માથાના દુખાવો થઈ ગયેલા શહેરના ટ્રાફિક નિવારણ માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કામગીરી કરાશે। એટલું જ નહીં, નિયમોનું યોગ્ય પાલન ન કરતા લોકોને ઓટોમેટિક જ મેમો મોકલી દંડ ફટકારાશે। અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગમાં અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશન દીઠ 2 મોબાઈલ સેટ આપવામાં આવ્યા છે, જે જાહેર માર્ગ પર તૈનાત કરાશે। આ મોબાઈલ દ્વારા દર 9 સેકન્ડના વિડીયોનું ઓટોમેટિક સર્વેલન્સ કરાશે અને ત્યારબાદ હેલ્મેટ ન પહેરનાર, સિગ્નલ તોડનાર, નિયત કરતાં વધુ સવારી, સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેવા લોકોનું સ્ક્રીનિંગ કરાશે। નિયમ પ્રમાણે 24 કલાકની અંદર મેમો આપવામાં આવશે। પોલીસનું માનવું છે કે એઆઈથી થનારા આ કાર્યમાં પારદર્શિતા આવશે અને વિભાગમાં ભરોસો વધુ મજબૂત બનશે। ડેશ કેમ મોબાઈલ છે અને ડેશ કેમ મોબાઈલનો ઉપયોગ છે કે અમે આવા 4 રસ્તા પર એને અમે મૂકીએ છીએ અને એમાં જે ટ્રિપલ સવારી છે, હેલ્મેટ વગરના છે અને પ્લસ રોંગ સાઈડ આવવાવાળા છે, તો એમાં 9 સેકન્ડના આમાં વિડીયો અપલોડ થાય છે અને વિડીયો અપલોડ થાય છે એ સીધું સર્વરમાં જાય છે અને પછી એઆઈ બેઝમાં જાય। એઆઈ બેઝમાંથી પછી કયા પ્રકારનું વાયોલેશન છે એ ચેક થાય છે અને પછી એનઆઈસી દ્વારા સીસીટીવી કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવે છે। ત્યાં પણ અમારા ઓપરેટર ત્યાં હાજર જ હોય છે અને ઓપરેટર દ્વારા ફરીથી એકવાર ચેક કરવામાં આવે છે કે કયા પ્રકારનું વાયોલેશન છે, પછી એ ચેક કર્યા બાદ ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે। આમ તો શહેરની ટ્રાફિક વ્યવસ્થા વિશે અનેક વખત મંથન થયું છે। હાઈકોર્ટે પણ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ માટે પોલીસે દિશાનિર્દેશ આપ્યા હતા, ત્યારે હવે આ દિશામાં નવી પહેલ થઈ છે। અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનોને અત્યાધુનિક ટેકનોલોજી સજ્જ કરાયા છે, જેમાં ટ્રાફિક નિયમન કરનારા પોલીસ કર્મચારીઓને પણ હવે બોડી વોર્ન કેમેરા, વોકી ટોકી સેટ અને POS મશીન એટલે કે ઓનલાઈન દંડ ભરવાની સુવિધાઓથી સજ્જ કરાયા છે। જો કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરે છે અથવા સિગ્નલ તોડે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ ફોરવર્ડ કરીને તેને પકડવા માટે વોકી ટોકી ખૂબ મદદરૂપ સાબિત થશે। આ ઉપરાંત આ ગુનાના ટેકનિકલ એનાલિસિસ માટે અને પુરવાર કરવા માટે બોડી વોર્ન કેમેરાની કામગીરી મહત્વની સાબિત થશે। પકડી પાડ્યા બાદ દંડનીય કાર્યવાહી માટે જો ઓનલાઈન પેમેન્ટ કરવાનું હશે તો તાત્કાલિક જ સ્થળ પરથી ઓનલાઈન પેમેન્ટ પણ થઈ જશે। આમ ટ્રાફિક સમસ્યાને લઈને હવે પોલીસ પણ હાઈટેક થઈ ગઈ છે। અત્યારે જે મોબાઈલ ફોન ફાળવવામાં આવ્યા છે એ એઆઈ બેઝ છે, એના કારણે ઓટોમેટિક કાર્યવાહી થાય છે, ઈ ચલણ ઓટોમેટિક જનરેટ થતા હોય છે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસને POS મશીન પણ આપવામાં આવેલા છે, વોકી ટોકીથી સજ્જ કરવામાં આવેલા છે, બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલા છે। આ બધા સાધન સામગ્રીના કારણે જે મેન પાવર છે એ મેન પાવર ઓછો હોય છતાં પણ પોલીસ સારી રીતે કામગીરી કરી શકે છે અને ટ્રાફિક નિયમન માટે અને દંડનીય કાર્યવાહી સારી રીતે કરી શકે છે। આમ પોલીસ હવે તો એઆઈનો ઉપયોગ કરીને હાઈટેક થઈ રહી છે। આગામી દિવસોમાં અમદાવાદ શહેરને ટ્રાફિકમાંથી કેવી રીતે ને કેટલી મુક્તિ મળે છે તે જોવું રહેશે। અને હા, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે નાગરિકો કેટલા સ્વયં શિસ્તમાં રહે છે તે પણ મહત્વનું છે। અમદાવાદ શહેર ટ્રાફિકની સમસ્યા
તમામ લોકો માટે માથાના દુખાવા સમાન છે. એ ચાહે પોલીસ તંત્ર હોય કે ચાહે નાગરિકો હોય, આ ટ્રાફિકનો સામનો તમામ લોકો કરતા રહે છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ આખરે અદ્યતન થઈ છે. તમામ પોલીસ કર્મચારીઓને વોકી ટોકી સેટ, આ ઉપરાંત બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ન માત્ર એટલું, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે જે તમામ કામગીરી છે તે કરવામાં આવશે. મોબાઈલ તમામ પોલીસ સ્ટેશનોમાં ફાળવવામાં આવ્યા છે, જેના કારણે જે પણ સમસ્યા છે એ ચાહે ઓવરસ્ટેપિંગની વાત હોય, ટ્રિપલ સવારીની વાત હોય કે પછી સિગ્નલ તોડવાની વાત હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઓટોમેટિક જે મેમો છે તે જનરેટ થશે. તેના કારણે જે કામગીરી છે તેમાં પારદર્શકતા પણ આવશે અને પરિણામે ટ્રાફિકમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો પણ જોવા મળશે.